તમે જીશના પેટમાં શું મોયા સોચ ચોણીઓ વાળા તમને ગમતા નથી તમે જો અમારામાં કેટલી તાળીઓ પડી તમારા ભાગમાં થોડી તાળીઓ પડી પણ કેવી પડી ખબર પેલી દિવાળી અંદર લવિંગે ટીટીને હેર ફૂટે પટ 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 મારા ભાગમાં બધા મરચી બમ છે જો ફૂટી વેત વેતના ખાડા પાડે એવા ગઠા પણ તમને ખબર નહીં હોય અમારી ગુને તાળીઓ કોઈથી ના પાડે રહોડામથી છૂટો ઘાજ કરે વેલે કે અમારી ગુનો તાળીઓ ના પાડે છૂટા વેલણ ના ઘા કરે પણ શિલ્પાબેન કે વેલણ ઘડવા વાળા અમે કઈ હોતા ને કહી દે એમને કીધું કે જીસનો પેન્ટ વાળો ગમતો નથી ઘડીકમાં ગમતો નથી ધોતિયા વાળો ગમતો નથી જીસના પેન્ટ વાળાને પૈણું ચોયણી વાળો ગમતો નથી ધોતિયા વાળો ગમતો નહીં જવાબ આપી દઉં કે ચોયણી વાળા શું કરતા હોય કેવા મજબૂત હોય ધોતિયા વાળા કેવા હોય એ તમને ચોયણીમાં મોઢો શું પડે છે ચોયણી વાળા ગમતા નથી તમને ધોતિયામાં મોઢો શું પડે છે ધોતિયા વાળા ગમતા નથી माड़ी भेरवो रमे भेरवो आयो माड़ी भेरवो आयो खमैया करो माड़ी खमैया करो શું લઈ જાય કલર જાય પૈસા પાછા શિલ્પાબેન એમ કે છે ચોયણી વાળો ગમતો નથી એને આઈ લવ બોલતા આવડે નહીં અમારા કોઈ ચોયણી વાળા ધોતિયા વાળા કોઈ આઈ લવ બોલે જ નહીં કોઈ દાડો ના બોલે એ તો શહેર વાળા બોલે અમારા ચોયણી વાળા ધોતિયા વાળા ખાલી અડધો કલાકમાં જઈને હગાઈનો રૂપિયો પકડીને પાછા આવે હગાઈનો રૂપિયો એ મને ઓખમાં જીવડું પડ્યું છે મારી હામું તું જોતી નથી
लागे नचावे आ रुपया एवड़ा नाच नचावे कोई ने हसावे कोई ने रुड़ावे मजूरी करावे नौकरी करावे झगड़ा करावे कोर्टे चढ़ावे जेल में धकेले जेल थी छुड़ावे कोर्टे चढ़ावे इसको करावे हमने जिस नापत माशू मोया सोच रुपया वालों दमत नथी એને ઘૂંઘટા કાઢતા આવડે નહીં આવા ઘૂંઘટા કાઢતા આવડે નહીં ઉદોતા આવડે નહીં અને રોટલા ઘડતા આવડે નહીં આવી લાલી પાવડર વાળીઓ ગમતી નથી એને ભેલા ઉઠતા આવડે નહીં હાહુનું કેવું માને નહીં અને વાડીએ જાતા આવડે નહીં આવા રોલા ડોબા અમને ગમતા નથી મૂળચંદ કરશન મૂળચંદ આયા શું દાંટવાળી છે શું કરશે આપણે શિલ્પાબેન ને કહી દઈએ કે રોટલો ફૂલે નહીં તો તાવડી શું કોમની રોટલો ફૂલે નહીં તો તાવડી શું કોમની મધ દરિયે પાર ઉતારે નહીં તો નાવડી શું કોમની ગમે તેવું લાકડું સારે નહીં ગમે તેવું લાકડું સારે નહીં તો સાયડી શું કોમની પણ ઘરમાં ખેતરમાં રહોડામાં એના ધણીનું કેવું માને ને તો નફટ પાયડી શું કોમની મારો બાપ બોમ ફોડે રે તારી માં ઠીકડી ફોડે રે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે રે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે રે મારો બાપ બોમ ફોડે તારી માં ઠીકડી ફોડે રે
ચંપાબેન કે મારી માં બોમ્બ ફોડે ને તમારો બાપ ટીકડી ફોડે, હું કહું મારો બાપ બોમ્બ ફોડે ને તારી માં ટીકડી ફોડે, તો બીજાના બાપ પાછું સસુરીએ કરતા હશે. રામ લીલું પીળું પોંજરું ઘડાવો, પોંજ રામ પોપટ બોલે. રામ લીલું પીળું પોંજરું ઘડાવો, પોંજ રામ પોપટ બોલે. રામ લીલું પીળું પોંજરું ઘડાવો, પોંજ રામ પોપટ બોલે. લીલું પીળું પોંજરું ઘડાવો, પોંજ રામ પોપટ બોલે. મને એવી એવી ચૂંદડી લઈ આલો, પોંજ રામ પોપટ બોલે. ગુરુ પોંજ રામ પોપટ બોલે. અને એવા એવા ઘોડલા ઘડાવો, પોંજ રામ પોપટ બોલે. એવા એવા કડલા ઘડાવો, લીલું પીળું પાંજરું ઘડાવો. પાંજરા આમાં ઘણા જે જતા હોય ને એટલે અમને એમ યાદ આવે, ડાયરામાં 3 પ્રકારનું માણસ આવે. ડાયરામાં 3 પ્રકારનું માણસ આવે. પહેલા પ્રકારના બેઠા હોય ને 8 વાગે ગોઠવાઈ ગયા હોય, કેવા છે, હું પહેર્યું છે, હું કરશે, શું દાંત વાળશે, કરશન મૂળચન. એ 1-1.5 વાગે જતા રહે. એના પછી જે બેઠા હોય, ડાયરાના શોખીન હોય, લોક સાહિત્યના શોખીન હોય, ભજનના શોખીન હોય, માતાજીના ગરબાના શોખીન હોય, હિન્દી ગુજરાતી ફિલ્મના શોખીન હોય, એ 3 વાગ્યા સુધી બેઠા હોય. અને 3 વાગ્યા સુધી, 3 વાગ્યા પછી જે બેઠા હોય ને એમને ઘરે કોઈ ખોલે એવું ના હોય કે અમે ઘરે જ ખોટો ટાઈમ બગાડે ને કાંઈ બેહો. આમાં ટાઈમ વાળા જાવ ઉપડ્યા કાકો, અહીં ખબર પડી જ જાય. રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલ ડાયરામાંથી નક્કી થયો, ફોરેન વાળાને ખબર નથી. રિમોટ કંટ્રોલ કેવી રીતે ખબર? એમના ઘરેથી પત્ની આ બાજુ બેઠા હોય, પતિદેવ આ બાજુ બેઠા હોય, નક્કી કર્યું હોય કે આટલા વાગે ઊભું થઈ જવું, એટલે સામેથી બેન ઊભા થાય અને પછી જોજે મારા સામે ઈશારો, બોનનો ઈશારો કેવો કરે, એમના ઘરવાળા કેવો ઈશારો કરે ખબર? અહીંથી બેઠા હોય ને પછી એમના પત્ની ઊભા થાય, પછી પતિદેવ સામે જોવે આમ, પછી જેમ થર્મોસમાંથી ગુલ્ફી કાઢે ને એમ ઊભો થાય. પછી જેમ થર્મોસ અહીંથી બેઠા હોય ને પછી એમના પત્ની ઊભા થાય. મેલ ખંચરીને ઘેર હેડ. પછી એના ગીત કેવા ગવાય?